જો ખાલી મૂર્તિ જો તમે કેવી લાગી જરા કોમેન્ટ કરી દેજો. હા જો મારી મમ્મી ને જો આ બધી હું પહેરી જો સમરૂપ સમરૂપ ને હિંગુ ને બધી જો. શું તારે કઈ કેવું છે બ્લોગમાં? લે લે જોઈને તો હાલ ને તું રેડી થઈ જાય. લે મને આ લોકો પસાય છે, મેં તો કઈ કર્યું નથી ને. વાડીના જમરૂખ ખાવા હાલો. તો જય દ્વારકાથી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ગાઈસ? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. ને હું કહેતો હતો ને ડેઈલી વ્લોગ તો નથી ને. આજે મારા મમ્મી પપ્પા ને હું ને એક વ્યક્તિ છે ગોરાંદે એટલે હું કહેવાય જરા કોમેન્ટ કરી દેજો શું કહેવાય. એટલે આમ તો એને વાઈફ કહેવાય તો કંઈ ખબર નથી મને. તો અમે બધા જઈએ છીએ 4 વ્હીલ લઈને. ક્યાં જઈએ છીએ તો તમે આગલા વિડીયોમાં જોયું હશે. ભાવનગર સારંગપુર એ સાઈડ જઈએ છીએ ફરવાનો. આજે પ્લાન બનાવ્યો મારા મમ્મી બેને. મેં તો હાલો વહી જાય મેં કીધું. ને આપણે છે ને વ્લોગમાં આજે આપણી વાઈફને લેવાની છે તો જોજો તમે. એટલે સ્ટાર્ટિંગ એમ હજી તો પહેલો વ્લોગ છે એટલે જોઈએ આપણે. તો ગાઈસ આપણે ગાડીએ જાય પછી એને લઈશું. હમણાં તો એ થોડુંક આ બધી કામને બામને છે મારી મમ્મીને ચા ને બધી બનાવી દેશે એટલે અત્યારે કામમાં છે બધી ફ્રી થાય ને ત્યારે હું અત્યારે લઈને આવી થોડીક વારમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે તમને પણ જોવા. ને આજે મારી ફેમિલી છે એટલે આજે પહેલો વ્લોગ મારી ફેમિલી ઉપર બનશે તો તમને પણ મજા આવશે. તો ગાઈસ ચાલો આપણે જઈએ, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશે અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો. રેડી ગાઈસ? ચાલો જઈએ. તો ગાઈસ ગાડીમાં બેઠી ગયા છે ને હવે જઈએ છે કેમ કે બહુ મોડું થઈ ગયું છે. કેટલા વાગી ગયા? 6:30 થઈ ગયા. જાય હાલો તો લેટ્સ ગો. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જાય આપણે. તો ગાઈસ સીએનજી પૂરી લીધું, સીએનજી પૂરીને પછી હવે નીકળીએ. હજી તો ચાંદનારે છે ત્યાં પહોંચ્યા તો પહોંચવામાં બહુ વાર લાગશે ને ઠંડી પણ એવી જ છે. 4 વ્હીલમાં તો કંઈ ટેન્શન નથી. તો ચાલો કન્ટિન્યુ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. અમે ખોડિયાર મંદિરે પહોંચ્યા છે. જે 2 મુખવાળા ખોડિયારમાં કહે ને તમે જે અહીંયા આવ્યો હોય ને તો કોમેન્ટ કરજો. મારે શું તો એક વખત આવી નથી કો પાણી જોતો ખરી. આ એક વખત નથી આવ્યું. હું એક વખત આવેલ છે. મારા પપ્પા એક વખત નહીં, મારી મમ્મી એક વખત નહીં. અમે આવ્યા છે અત્યારે ખોડિયાર મંદિર. જો તમે પણ આવ્યો હોય ને તો કોમેન્ટ કરી દેજો. તમને બતાવવાનું એમ જ છો બતાવવાનું. લીમડા ના મમ્મી હાથ લીમડા વાળા માતાજી. તમે ક્યાંક નામ બદલાવી નાખતા ને માતાજી. 2 મુખી માતાજી ને હાથ લીમડા વાળી માતાજી કર. શું તારે કઈ કેવું છે બ્લોગમાં? લે લે જોઈને તો હાલ ને તું રેડી થઈ જાય. લે મને આ લોકો પસાય છે, મેં તો કઈ કર્યું નથી ને. અહીંથી ફરી જ નહીં એમ કહીશ કે આ લોકો મને પસાય છે. તો ગાઈસ તમે પણ દર્શન કરી લો માતાજીને. કોઈ અહીંયા આવ્યું હોય ને તો કોમેન્ટ કરી દેજો. 2 મુખવાળા ખોડિયારમાં છે. આવ્યું હોય તો કોમેન્ટ કરી દેજો. જો અમે તો અત્યારે આવ્યા પહેલી વખત. રક્ષા કરજો.
કેમ તને આનંદ આવે એકદમ જોરથી બોલે આમ ધીમે બહુ બસ તો મને નથી બોલા નીચે નાખો ને સાંડલો બા વ્હાઈટ ટી શર્ટમાં ડાઘ પર નાખે તો જો તમને ખાલી વ્યૂ બતાવું ને ગાઈસ તમે લગભગ અહીંયા કોઈ દિવસ ન આવ્યો હોય હું અહીંયા આવ્યો હતો પણ અત્યારે ત્યારે એટલું બધું નહોતું બન્યું કેટલા લગભગ 10 વર્ષ થઈ જાય ને પહેલાં હું આવ્યો હતો 15 વર્ષ નહીં હોય 10 વર્ષ પહેલાં હું આવ્યો હતો અત્યારે જોવા તમે વ્યૂ તો જો ખાલી અહીંયા તો લગભગ કોઈ નહીં આવ્યું હોય મને એવું લાગે છે તું ક્યાંથી આવ અહીંયા ઇતિહાસ આનો શું છે એ તો મને કંઈ ખબર નથી પણ ઇતિહાસ કોકને જાણીએ શું છે ઇતિહાસ માતાજી તને ખબર છે જો ઇતિહાસ તું અહીંયા ઉપર ક્યાં ચરે છે પછી ઉપર જઈશ જુઓ છે માછલા જોવા જઈશ હે મમ્મી ડેમ છે ને હા જોજો ઉપર ડેમ છે હા મારા મમ્મી ન્યા નહીં મમ્મી ન્યા ન હવે ન્યા થોડું ઈ તો કદમગીરી મમ્મી કદમગીરી હા ઈ ઓળીમાં લાગે છે ના થોડું ફોર વ્હીલ જાય પછી હાલીને ચડવું પડે હા હાલીને જતી હતી મારા મમ્મીને બધી ખબર હોય અમને એટલી બધી ખબર ન હોય મારા મમ્મી પહેલાના છે ને એટલે ના મારા પપ્પા ઠંડી લાગી ગઈ ભાઈ હે મમ્મી હાલ મમ્મી આમ દરિયા જેવું જ છે આમ ડેમ છે એટલે આ ઓલું છે હવે આપણે શું કહેવાય મમ્મી એ છે ને બધા ઓલા ઝાડ નાખવા વાળાને શું કહેવાય નાના નાના ટેંડિયા ને એવું બધું હોય ત્યાં હું નહીં હા સાચી વાત છે ટેંડિયા કઈ લાગે છે કા મમ્મી મારા મમ્મીને મારા પપ્પાને વધારે ખબર હોય નાને તો કઈ ખબર હોય ને અમારે લીમડા ના મમ્મી હાથ લીમડા વાળા માતાજી તમે કાંઈક નામ બદલાવી નાખતા ને માતાજી બે મુખી માતાજી ને હાથ લીમડા વાળી માતાજી કર શું તારે કઈ કેવું છે બ્લોગમાં લે જોઈને તો હાલ ને તું રેડી થઈ જાય લે મને આ લોકો પસાય છે મેં તો કઈ કર્યું નથી ને અહીંથી ફરી જ નહીં એમ કહીશ કે આ લોકો મને પસાય છે આ છે ખોડિયારમાંનું મંદિર અમે દર્શન તો કરી લીધા તમે પણ દર્શન કર્યા છે તો હવે અમે જઈએ છીએ હાલ હા તો બીજ તો એક હજી તો ઓલું લીધું છે ને ખાલી સ્તર તો બીજ હાલ ની તો ગાઈસ હવે જાય છે ગાડી પર જાય પછી ચાલુ કરીએ આપણે ગાડી સ્ટાર્ટ કરીએ હે બોલ ની કને હવે કાયતરા પહેરે જો કાયતરા પર ખાવાય મરી જો કઈ ધંધો જ નથી કાયતરા સિવાય અહીંયા આવ્યો ને તો અહીંયા હરખા નથી બેઠતા હે એમ કહીશ કે રાહુલને નહીં દેખાડતા તો બ્લોગ તો મેકાશે તો રાહુલને બધા જ જો કાચરા ખાઈશ તો અમે છે ને અહીંયા વર્ષોથી પહેલાં મારા મમ્મીનો એટલે અમારા ફેમિલીનો સંબંધ હતો એ ભાઈ તો ઓફ થઈ ગયા અત્યારે ત્યાં અહીંયા હું રોડ ઉપરથી જતો હતો ને કે મમ્મી ક્યાંય જાઉં ને આપણે ઓલા સંબંધ અહીંયા રહેતા ત્યાં જાય તો મેં કીધું આ જાય આ ભેસ મને બસ જોઈ શકતા મેં કીધું હાલો નહીં જાય હતી જ્યાં અમે આવ્યા અહીંયા અમારું સ્વાગત એક નંબર કર્યું બેઠા છે મારા મમ્મીને બધી પપ્પાને બેઠા છે મેં કીધું હાલો આપણે જોતા આવીએ બધી હું અહીંયા કેટલા 5-7 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો હા હું આ ઝાડ ઉપર ટીંગાતો અહીંયા બેસતો આ ભાવનગર છે ને ભાવનગર ત્યાંથી કંઈક પાલીતાણાની બાજુમાં આ ગામ આવેલ છે જે મેં તમને ખોડિયાર મંદિર કીધું હા જો હા મારી મમ્મી એને જો આ બધી હું પહેર્યું જો સમરૂખ સમરૂખ ને હિંગુ ને બધી જો ખાલી બધીને મહેનત કરે છે આ બિચારા ભાઈને આમ તો અમારા સંબંધિત છે બહુ મજા આવી હાલો તો અમે જાય હા
આવજો તું ભાઈ અમારા ઘરે. તો ગાઈસ અમે વાડીમાંથી નીકળી ગયા, હવે જાય છે સીધા ભાવનગર. જો તો આ બધી હિંગુ ને બધી આ જો તો મારી મમ્મી એને જો તો મંગલભાઈ હોય ને હોય તો તમે શું ગાંડા છો? હા ઈ તો વાત છે. જો તો મંગલભાઈ હોય તો આગળ તમને પડી મળે. અને તો જમરૂટ થવાના છે. હાલ ગાડી ચાલુ કરી. આ 10 વાગવા આવ્યા. ઈ તો કોણ પાઇપ પડી જાય કે સરી જામ. મેં તમને પહેલા જ કીધું કે મોડું થઈ જાય તો તમે કે નહીં સારું આ તો આવડે અહીંયા આવ્યા છીએ વળી મંગલભાઈ ના હા થતું. તો ચાલો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે અમે નીકળીએ સીધા ભાવનગર ખોડિયાર મંદિર. કન્ટિન્યુ. વાડીના જમરૂક ખાવા હાલો. તો મસ્ત એકદમ લાઈક આશા જેવું લાગે છે. તો ગાઈસ પહોંચી ગયા છે ખોડિયાર ધામ રાજપરા ખોડિયાર મંદિર. પપ્પાને મારા મમ્મી કે અમે ચાલ્યા જાય તમે વહી આવો ચાલીને આવો. નહીં તો હાલો તમે જાઓ. નહીં તો ગાડી પાર્કિંગ કરતા હો વ્યવસ્થિત જગ્યાએ તો આપણે શું કંઈ પ્રોબ્લેમ ન આવે. તો ચાલો આપણે જઈએ તમને પણ દર્શન કરાવવામાં ખોડલમાંના રાજપરા. તમે તો આવ્યા જ હશે, જે પણ આવ્યો ને એ કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો. ઓકે ગાઈસ ચાલો રેડી જઈએ આપણે. તો ગાઈસ અહીંયા પહોંચી ગયા છે ખોડિયારમાંના મંદિરે. તમને દર્શન કરાવું. મજા આવે છે કે તને ચીકો હે? ચાલો ગાઈસ આપણે બૂટ ચંપલ રાખીને પછી દર્શન કરવા માટે જઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવીશ. ફોન તો કાંઈ અંદર કાંઈ અલાઉડ નથી એટલે માતાજીના દર્શન મસ્ત વ્યવસ્થિત કર્યા. મારા મમ્મીને ઉપર જાય છે એટલે મમ્મી પણ જાય. અંદર ફોન કાંઈ અલાઉડ નથી એટલે ફોન કાંઈ કટાય નહીં. રેડી ગાઈસ. તો આ જો તમે ખાલી મંદિરનો વ્યૂ જો ખાલી એક નંબર. તારું નામ. તો ગાઈ જમીને ફ્રેશ થઈ ગયા ને હવે જાય છે રોઈસારા. ત્યાં માતાજીનો જન્મ થયો તો જન્મભૂમિ રોઈસારા. તો ના જાય છે મારા મમ્મીને મારા પપ્પા આગળ વહી ગયા. અમે ધીમે ધીમે બંને ચાલીને જાય છે. પછી ત્યાંથી જાય રોઈસારા. તો તમને રોઈસારા પણ બતાવું છું. ને જે પણ ખોડિયારમાં અહીંયા પહોંચ્યા હોય છે અહીંયા તો વારે ઘડીએ બધા આવતા હોય. ત્યાં ખબર નહીં કોક ગયું હશે ગયું નહીં. અમે તો જઈએ છીએ. હું લોકો બીજી ત્રીજી વખત ત્યાં જાઉં છું. તો આ પહેલી બીજી વખત છે હું પણ બીજી પહેલી વખત જાઉં છું એવું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પણ મજા આવશે. દર્શન કરતા રહેજો. અમે પહોંચી ગયા છે રોઈસારા. ત્યાં માતાજીનો જન્મ થયો તો ખોડિયારમાંનો ત્યાં પહોંચી ગયા છે. તો મેં દર્શન કરી લઈએ. કે અંદર ક્યાંય ફોન અલાઉડ નથી એટલે દર્શન કરીને તમને બતાવું. ખાલી અંદરનો વ્યૂ જો. જય ખોડલમાં ખમકારી. જમી બમીને ફ્રેશ થઈ ગયા. મેં તો બહુ મસ્ત છે એમ. હવે આવ્યા છે સ્ટોરમાં. જોઈએ કાંઈ સારું લાગે તો લેશું. તો તમે પણ જો, તમને પણ બતાવું. શું થયું? સારું લાગે તો કાંક લેશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
ગાઈસ આ મૂર્તિ તમને કેવી લાગી ને કોમેન્ટ કરી દેજો. મૂર્તિ કેવી લાગી ને કોમેન્ટ કરજો. મને તો એક નંબર. પ્રાઇસ છે કિંગ ઓફ સારંગપુર સાઈઝ 59.37 એટલે 45,000ની છે. જો ખાલી મૂર્તિ જોવો તમે કેવી લાગી જરા કોમેન્ટ કરી દેજો.